નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહાવીર વ્યાસ મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, ઘણી વખત જ્યારે આપણે સવારમાં જાગતાની સાથે જ પ્રથમ વખત પગ જમીન ઉપર મૂકીએ ત્યારે પાણીની અંદર અસહ્ય દુખાવો થાય અથવા તો થોડીવાર બેઠા પછી જ્યારે ઊભા થઈને ચાલવાનું શરૂ કરીએ ત્યારે પાણીની અંદર જ્યારે કાંટો વાગતો એવું દુખાવો થાય તો આપણને હીલ્સ પરની તકલીફ હોઈ શકે છે। એટલે કે જે પાણીનું હાડકું છે એની ઉપર કેલ્સિફિકેશન થતું હોય એના કારણે આવો દુખાવો થતો હોય છે। તો આવો જાણીએ કે આ શા કારણે થાય છે અને હોમિયોપેથીમાં એનો શું ઉપચાર હોય છે। આપણું જે પાણીનું હાડકું હોય એને કેલ્કેનિયલ બોન કહેવામાં આવે છે અને આ જે હાડકું છે એની અંદર ઘણી વખત કેલ્સિફિકેશન થાય એટલે કે હાડકું જે છે એની ઉપર ક્ષાર જમા થાય અથવા તો કેલ્શિયમ વધવા લાગે તો એના કારણે એડીની અંદર ઘણી વખત જલન, દુખાવો અથવા તો સોજો આ પ્રકારના લક્ષણો જોવામાં આવે છે। ખાસ કરીને એ હાડકું ઉપસેલું પણ લાગે છે અને એક્સરેની અંદર આ જે બોન છે એની અંદર રીતસર આપણને એ હાડકાની કણી જેવું પણ દેખાય છે। એને હીલ્સ પર અથવા તો કેલ્કેનિયલ સ્પર કહેવામાં આવે છે। એના લક્ષણોની વાત કરીએ તો ખાસ કરીને સવારમાં ઉઠતી વખતે પાણીના હાડકામાં દુખાવો થાય, ઘણી વખત એમાં જલન પણ થાય અથવા તો સોજો આવી જાય, અંદર થોડી ગરમી જેવું મહેસૂસ થાય તો હીલ્સ પર હોઈ શકે છે અને ખાસ કરીને ઘણા લોકોને ચાલવામાં પણ આના કારણે તકલીફ થતી હોય છે। આના કારણો વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો જે આપણી ચાલવાની રીત છે એ અયોગ્ય હોય જેના કારણે જે પાણી છે એના હાડકા ઉપર ખોટી રીતે દબાણ આવતું હોય તો પણ આવું બની શકે છે। ઉપરાંત ઘણા લોકોને એવી ડ્યુટી હોય કે કલાકો સુધી ઊભા રહેવા પડતું હોય તો એના કારણે પણ આ થઈ શકે છે, કારણ કે બહુ ઊભા રહેવાથી પાણીના હાડકા ઉપર સતત દબાણ વધે અને હાડકું ઉપસી આવે આવું પણ થઈ શકે। ઘણા લોકોને બહુ ટાઈટ શૂઝ પહેરવાની ટેવ હોય તો એના કારણે પણ આ થઈ શકે, જો શૂઝ અથવા તો ચપ્પલનું ફિટિંગ બરાબર ન હોય તો પણ આવું બની શકે। અથવા તો ઓબેસિટી એટલે કે ઘણા લોકોનું વજન ખૂબ વધારે હોય એવા લોકોને પણ આ થવાની સંભાવના વધારે હોય છે। એ સિવાય ઘણા લોકોને અવારનવાર આ હાડકામાં ઈજા થાય તો પણ આ વસ્તુ બની શકે છે। એટલે કે જે રિપીટેડ ટ્રોમા આપણે જેને કહીએ તો એ ટ્રોમાના કારણે પણ આ બનતું હોય છે। આનું જે નિદાન છે એ આપણને આસાનીથી એક્સરેમાં એટલે કે તમે પાણીના હાડકાનો એક્સરે કરાવો તો આ હીલ્સ પર છે એમાં ચોખ્ખું દેખાઈ આવે છે। મિત્રો, જ્યારે આ તકલીફ હોય ત્યારે એલોપેથીમાં મોસ્ટલી આની અંદર એ લોકો ઇન્જેક્શન આપતા હોય છે 4-6 મહિના પછી ફરી વખત આની આ તકલીફ શરૂ થઈ જાય છે, પણ હોમિયોપેથી આ રોગને મૂળમાંથી મટાડે છે। તો આવો થોડી હોમિયોપેથિક દવા વિશે વાત કરીએ। મિત્રો, હીલ્સ પરની હોમિયોપેથિક દવાઓ વિશે વાત કરીએ તો એની સર્વપ્રથમ દવા છે રસ્ટોક્સ 30। રસ્ટોક્સ છે એના લક્ષણોમાં ખાસ કરીને જે સોજો છે તે ગરમ લાગે અને ખૂબ જ પેઇનફુલ સ્વેલિંગ હોય અને ખાસ કરીને વાતાવરણ ઠંડુ હોય અથવા તો ઠંડો પવન લાગવાને કારણે પંખાની હવાથી વધી જાય અને સવારમાં ખૂબ જ દુખાવો થાય અને હાલચાલ કર્યા પછી આ દુખાવો બંધ થઈ જાય, એટલે કે મોશનથી મૂવમેન્ટથી જો રિલીફ થઈ જતું હોય અને ગરમ પાણીથી અથવા તો ગરમ શેકથી સારું લાગતું હોય તો રસ્ટોક્સ 30 પોટેન્સીમાં સવાર, બપોર અને સાંજ લેવી જોઈએ। એની બીજી દવા છે લિડમપાલ 30। જ્યારે પાણીનો દુખાવો હોય અને કોલ્ડ એપ્લિકેશન એટલે ઠંડા પાણીમાં પગ રાખવાથી સારું લાગે અને આ દુખાવો નીચેથી ઉપરની તરફ આવતો એટલે જ્યારે પાણી દુખે ત્યારે પગની ઘૂંટી પણ દુખવા માંડે અને ચાલવામાં ખૂબ તકલીફ થાય। ખાસ કરીને જે એન્કલ છે એટલે પગની ઘૂંટી છે ચાલતા ચાલતા જાણે વળી જશે એવું લાગે તો લિડમપાલ 30 પોટેન્સીમાં સવારે, બપોરે ને સાંજે લેવી જોઈએ। અને થર્ડ અને ખૂબ જ ઉપયોગી હોમિયોપેથિક દવા છે રૂટા 30। જે રૂટા છે એના લક્ષણોની વાત કરીએ તો જે પાણીનું હાડકું હોય છે એની ઉપર જે મસલ હોય ટેન્ડો એક્યુલિસ મસલ એને કહેવાય છે ત્યાં સુધી દુખાવો જતો હોય અને ઠંડા અને ભેજવાળા વાતાવરણ વધતું હોય, એ સિવાય રાત્રે સૂતા પણ જો દુખાવો થતો હોય તો રૂટા 30 પોટેન્સીમાં સવારે, બપોરે અને સાંજે એમ ત્રણેય ટાઈમ લેવાથી આ તકલીફમાં ઘણી જ રાહત થઈ જાય છે। અને ચોથી હોમિયોપેથિક દવા છે એમોનિયમ મ્યુર 30। એમોનિયમ મ્યુરનો જે દુખાવો જે છે એ અલ્સરેટિવ પેઇન હોય છે, એટલે કે જાણે કેમ ત્યાં બળતું હોય અથવા તો આપણને છાલું પડી ગયું હોય અને એવી રીતનો જો દુખાવો હોય અને ચાલવાથી ખૂબ દુખાવો વધી જતો હોય તો એમોનિયમ મ્યુર 30 પોટેન્સીમાં સવારે, બપોરે અને સાંજે લેવી જોઈએ। અને એની લાસ્ટ અને સૌથી યુઝફુલ હોમિયોપેથિક મેડિસિન છે કેલ્કેરિયા ફ્લોર 12X। આ એક બાયોકેમિક મેડિસિન છે અને જે આપણું હાડકું વધી ગયું છે એટલે કે જે કેલ્સિફિકેશન છે
એને ડિઝોલ્વ કરવામાં આ દવાનો ખૂબ જ સારો રોલ હોય છે. તો કેલ્કેરિયા ફ્લોર 12x પોટેન્સીમાં સવારે, બપોરે અને સાંજે 4 ગોળી 3 વાર લેવી જોઈએ. તો આ લાંબો સમય શરૂ રાખવાથી હિલ્સ પર છે ડિઝોલ્વ થઈ જાય છે અને આ તકલીફ મૂળમાંથી મટી જાય છે. મિત્રો, આ સિવાય જો તમને હિલ્સ પરનો પ્રોબ્લેમ હોય એટલે કે પાનીના હાડકાનો દુખાવો થતો હોય તો જ્યારે તમે જાગો ત્યારથી રાત્રે સૂવો ત્યાં સુધી ઘરમાં પણ પોચા સ્લીપર અચૂક પહેરી રાખવા જોઈએ, જેનેથી આપણને પાનીના હાડકામાં એક કુશન એક્શન મળી રહે અથવા તો નીચે કંઈ પણ કાંકરો અથવા તો કંઈ પણ એવું વાગવાના ચાન્સ ઘટી જાય અને આ સપોર્ટ મળવાના કારણે પાનીના દુખાવામાં રિકવરી પણ જલ્દી આવશે. આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન. નમસ્કાર. જય હિન્દ, જય ગુજરાત.